નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્યની આ સફરમાં તમારું સ્વાગત છે। શું તમારા ઘરમાં પણ વડીલો વારંવાર પગમાં દુખાવો, નબળાઈ કે થાકની ફરિયાદ કરે છે? શું થોડું ચાલવા પર જ તેમના પગ જવાબ આપી દે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે। ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા ફેરફારો આવે છે અને પગના સ્નાયુઓ તેમજ હાડકાં નબળા પડવા લાગે છે, પરંતુ આ સમસ્યા માત્ર ઉંમર વધવાની નિશાની નથી, પણ આપણા શરીરમાં અમુક જરૂરી પોષક તત્વોની ઉણપનો સંકેત પણ છે। ગભરાશો નહીં, કારણ કે આનું સમાધાન તમારી રસોઈમાં જ છુપાયેલું છે, અને તે પણ આપણા દેશી અને પારંપરિક આહારમાં। આજે આપણે વાત કરીશું 5 એવા દેશી અને તાકાતવર આહાર વિશે જે વૈજ્ઞાનિક અને પારંપરિક બંને દૃષ્ટિકોણથી પગની તાકાત, હાડકાની મજબૂતી અને સ્નાયુઓના સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે। આ માત્ર ખાવાની વસ્તુઓ નથી, પરંતુ આયુર્વેદ અને આપણા પૂર્વજોએ આપેલો એક અમૂલ્ય ખજાનો છે। અમે તમને માત્ર આ 5 વસ્તુઓના નામ જ નહીં જણાવીએ, પણ એ પણ જણાવીશું કે આ બધું ખાવાની સાચી રીત કઈ છે, આની પાછળનું વિજ્ઞાન શું છે, અને સૌથી જરૂરી વાત, આને ખાતી વખતે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ। તો ચાલો મોડું કર્યા વિના શરૂ કરીએ પગને ફૌલાદી બનાવવાની આ સફર, અને જાણીએ કે કયા છે એ 5 શક્તિશાળી દેશી આહાર। તો ચાલો આપણા પહેલા સુપરફૂડથી શરૂઆત કરીએ, જે કેલ્શિયમનો એક એવો ખજાનો છે જેની સામે દૂધ પણ ફીકું પડી જાય છે। આહાર 1, તલ, કેલ્શિયમનું પાવરહાઉસ। મિત્રો, જ્યારે પણ હાડકાની મજબૂતીની વાત આવે ત્યારે સૌથી પહેલાં દૂધનું નામ આવે છે, પણ તમને જણાવીને નવાઈ લાગશે કે તલમાં દૂધ કરતાં અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે। USDA મુજબ 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે ફૂલ ક્રીમ દૂધની આટલી જ માત્રામાં તે માત્ર 123 મિલીગ્રામ હોય છે। આ એક મહત્વપૂર્ણ માહિતી છે, કારણ કે ઘણા લોકો દૂધ નથી પી શકતા અથવા લેક્ટોઝ ઇન્ટોલરન્સની પીડિત હોય છે। તલમાં માત્ર કેલ્શિયમ જ નથી, પરંતુ મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે। આ બધા પોષક તત્વો મળીને હાડકાની ઘનતા વધારવામાં અને તેને પોલા થતાં બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેનાથી ઓસ્ટીપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ ઘટે છે। આ ઉપરાંત તલ પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડનો પણ સારો સ્ત્રોત છે, જે સ્નાયુઓની તાકાત જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે। તે સ્નાયુઓના કોષોને પોષણ પહોંચાડીને નબળાઈ અને ખેંચાણને દૂર કરવાનું કામ કરે છે। ઉપયોગની સાચી રીત, તલનું સેવન કરવાની સૌથી સરળ રીત એ છે કે તમે રોજ 1 ચમચી શેકેલા સફેદ અથવા કાળા તલને સારી રીતે ચાવીને ખાવ। તેને તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો। શિયાળામાં તલને ગોળ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ લાડુ પણ બનાવી શકાય છે, જેનાથી શરીરને આયર્ન પણ મળે છે, જે લોહીની ઉણપને દૂર કરે છે। જરૂરી સાવધાનીઓ, તલમાં કેલરી અને ફેટની માત્રા વધુ હોય છે, તેથી મોટાપાથી પરેશાન લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ। તેનું વધુ સેવન અમુક લોકોમાં એલર્જી અથવા પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ઝાડા પણ કરી શકે છે, તેથી તેની માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આહાર 2, હળદરવાળું દૂધ, સોજા અને દુખાવાનો રામબાણ ઇલાજ। આપણા બીજા સુપરફૂડ તરીકે આવે છે હળદરવાળું દૂધ, જેને ગોલ્ડ મિલ્ક પણ કહેવાય છે। હળદરનો જાદુઈ ગુણ તેના મુખ્ય ઘટક કર્ક્યુમિનમાં છુપાયેલો છે, જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી, સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ છે। ઉંમર વધવાની સાથે શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂના સોજા વધવા લાગે છે, જે સાંધાના દુખાવા, ગઠિયા અને જકડાઈ જવાનું મૂળ કારણ છે। કર્ક્યુમિન એવા ઉત્સેચકો અને સાયટોકાઇનને રોકે છે જે શરીરમાં સોજાનું કારણ બને છે, જેનાથી સાંધાના દુખાવા અને સોજામાંથી રાહત મળે છે। દૂધ પોતે જ કેલ્શિયમ અને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે હાડકાં અને સ્નાયુઓ માટે એક મજબૂત પાયાનું કામ કરે છે।
જ્યારે હળદર અને દૂધ એકસાથે ભળે છે ત્યારે દૂધનું કેલ્શિયમ હાડકાને મજબૂતી આપે છે અને હળદરનું કર્ક્યુમિન આ હાડકાને સોજા અને દુખાવાથી બચાવે છે. ઉપયોગની સાચી રીત: રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરો. આ મિશ્રણને વધુ અસરકારક બનાવવા માટે તેમાં 1 ચપટી કાળા મરી ઉમેરવા ફાયદાકારક છે, કારણ કે કાળા મરીમાં રહેલું પિપેરીન નામનું તત્વ કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારી દે છે. જરૂરી સાવધાનીઓ: જે લોકોને લો બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યા છે તેમણે હળદરવાળા દૂધનું સેવન ડૉક્ટરની સલાહ વિના ન કરવું જોઈએ, કારણ કે તે બ્લડ પ્રેશર અને સુગર લેવલને ઓછું કરી શકે છે. આ ઉપરાંત પિત્તાશયની સમસ્યાવાળા લોકોએ પણ આનાથી બચવું જોઈએ, કારણ કે હળદર પિત્તનું ઉત્પાદન વધારી શકે છે, જેનાથી તેમની પરેશાની વધી શકે છે. આહાર નંબર 3: ફણગાવેલા ચણા એટલે કે બાફેલા ચણા. સ્નાયુઓ માટે પ્રોટીનનું ટોનિક ત્રીજું સુપરફૂડ છે ફણગાવેલા ચણા. આ એક એવો દેશી આહાર છે જેના વિશે કહેવાય છે કે આને ખાવાથી ઘોડા જેવી તાકાત મળે છે. ફણગાવેલા ચણા પ્રોટીન અને આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે વડીલોમાં વારંવાર જોવા મળતી શારીરિક નબળાઈ અને લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને તેના રિપેરિંગ માટે આવશ્યક છે, જેનાથી શારીરિક નબળાઈ અને થાક દૂર થાય છે. આમાં રહેલું આયર્ન શરીરના હિમોગ્લોબિન વધારે છે, જેનાથી આખા શરીરમાં અને પગમાં રક્ત પરિભ્રમણ વધુ સારું થાય છે. જ્યારે પગમાં લોહીનો પ્રવાહ સારો રહે છે ત્યારે ઝણઝણાટી અને નબળાઈની સમસ્યા ઓછી થાય છે. આ ઉપરાંત ફણગાવેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સારું રાખે છે, જે વડીલો માટે એક સામાન્ય સમસ્યા હોય છે. ઉપયોગની સાચી રીત: ફણગાવેલા ચણા બનાવવા માટે આખી રાત ચણાને પાણીમાં પલાળી રાખો અને સવારે પાણી કાઢીને તેને ભીના કપડામાં બાંધીને હવામાં લટકાવી દો. જ્યારે તેમાં ફણગા ફૂટી જાય ત્યારે તમે તેને લીંબુ અને ડુંગળી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. જરૂરી સાવધાનીઓ: અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત પર ધ્યાન આપવું જરૂરી છે. મોટા ભાગે લોકો કાચા સ્પ્રાઉટ્સને જ સૌથી પૌષ્ટિક માને છે, પરંતુ વડીલો અને નબળા પાચન તંત્રવાળા લોકો માટે કાચા સ્પ્રાઉટ ખાવા જોખમી સાબિત થઈ શકે છે. કાચા ચણામાં સાલ્મોનેલા જેવા હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે, જે પેટમાં દુખાવો, ઉલટી અથવા ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. એટલા માટે વડીલોએ હંમેશા આને સહેજ ઉકાળીને અથવા બાફીને જ ખાવા જોઈએ, જેથી તે સુરક્ષિત રહે અને પચવામાં સરળ બની જાય. આહાર નંબર 4: બદામ હાડકાં અને મગજનું સુપરફૂડ. આપણા ચોથા શક્તિશાળી આહાર તરીકે આવે છે બદામ. આ માત્ર મગજ માટે જ નહીં પણ પગની તાકાત માટે પણ એટલી જ મહત્ત્વની છે. બદામ કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને હેલ્થી ફેટનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાં મજબૂત બનાવે છે અને સ્નાયુઓના યોગ્ય સંકોચનમાં મદદ કરે છે, જેનાથી પગમાં ખેંચાણની સમસ્યા ઓછી થાય છે. પ્રોટીન અને હેલ્થી ફેટ શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે, જેનાથી આખો દિવસ થાક અને નબળાઈ અનુભવાતી નથી. ઉપયોગની સાચી રીત: રોજ સવારે 5 થી 6 બદામ આખી રાત પલાળીને અને છોતરા કાઢીને ખાવ. બદામના છોતરા કાઢવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં ટેનિન નામનું તત્વ હોય છે, જે પોષક તત્વોના શોષણને રોકી શકે છે. જે વડીલો બદામ ચાવી શકતા નથી તેઓ આને દૂધમાં ઉકાળીને અથવા પીસીને પણ ખાઈ શકે છે. દૂધમાં ઉકાળવાથી પણ બદામના પોષક તત્વો પૂરી રીતે મળી જાય છે અને આ એક ઉત્તમ ટેકનિકની જેમ કામ કરે છે. જરૂરી સાવધાનીઓ: બદામમાં કેલરી વધુ હોય છે, તેથી વધુ માત્રામાં ખાવાથી વજન વધી શકે છે. આ ઉપરાંત જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા છે તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં આસ્કાલેટ નામનું તત્વ હોય છે, જે પથરી વધારી શકે છે. આહાર નંબર 5: મેથી દાણા સાંધા માટે આયુર્વેદિક વરદાન.
આપણું પાંચમું અને છેલ્લું સુપરફૂડ છે મેથી દાણા. મેથીના દાણામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ગઠિયા જેવી સમસ્યાઓમાં આ 5 દુખાવો અને સોજાથી રાહત આપવામાં ખૂબ જ અસરકારક છે. એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે મેથીના દાણા સ્નાયુઓની તાકાત અને રિકવરીમાં સુધારો કરે છે. મેથી સ્નાયુઓનો થાક દૂર કરવામાં અને તેને ફરીથી ઉર્જાવાન બનાવવામાં પણ મદદગાર છે. આમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. ઉપયોગની સાચી રીત. મેથીનું સેવન કરવાની સૌથી સારી રીત એ છે કે 1 ચમચી મેથી દાણા આખી રાત 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે તેને પાણી પી લો અને દાણાને સારી રીતે ચાવીને ખાઈ લો. આ તમારા પાચન તંત્રને પણ સારું રાખે છે. જરૂરી સાવધાનીઓ. મેથી દાણા બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંનેને ઓછું કરી શકે છે. તેથી જે લોકો ડાયાબિટીસ અથવા લો બીપીની દવા લઈ રહ્યા છે, તેમણે આનું સેવન શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ મેથી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે અને તે તેમના માટે હાનિકારક બની શકે છે. મિત્રો, આ 5 આહાર પર નિર્ભર રહેવું પૂરતું નથી. અસલી અને કાયમી તાકાત ત્યારે આવે છે જ્યારે પોષણ અને શારીરિક પ્રવૃત્તિનો સુમેળ થાય છે. આ બંને મળીને એકબીજાની અસરને અનેક ગણી વધારી દે છે. તેથી આ આહારો સાથે અન્ય કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વધારાનો દેશી આહાર. કેળા અને પલાળેલી કિસમિસ. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે સ્નાયુઓના ખેંચાણથી રાહત આપે છે. કિસમિસમાં આયર્ન હોય છે, જે નબળાઈને દૂર કરે છે. આ બંનેનું કોમ્બિનેશન સ્નાયુઓને પોષણ આપે છે અને નબળાઈને ભગાડે છે. બીટ. બીટમાં નાઇટ્રસ હોય છે, જે શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે છે. આનાથી રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જ્યારે પગમાં રક્ત પરિભ્રમણ સારું થાય છે, ત્યારે ઝણઝણાટી અને નબળાઈની સમસ્યા ઓછી થાય છે. આહારની સાથે વ્યાયામ પણ જરૂરી છે. ચાલવું. દરરોજ માત્ર 15થી 20 મિનિટ ચાલવું એ પગના સ્નાયુઓ અને સાંધા માટે સૌથી સારી કસરત છે. આ રક્ત પરિભ્રમણને સારું બનાવે છે અને હાડકાને મજબૂત બનાવે છે. સ્ટ્રેચિંગ અને હળવો વ્યાયામ. દિવસની શરૂઆત સરળ સ્ટ્રેચિંગથી કરો. પગની આંગળીઓને અડવું અથવા હેમસ્ટ્રેચિંગ સ્ટ્રેચ જેવા વ્યાયામ પગના સ્નાયુઓને સક્રિય કરે છે. હળવા બોડી વેઇટ વર્કઆઉટ્સ જાંઘ અને પીડીઓને મજબૂત બનાવી શકે છે, જે પગની તાકાત માટે ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે આપણી રસોઈમાં પગની તાકાતનું રહસ્ય છુપાયેલું છે. યાદ રાખો કે આ બધું માત્ર એક સલાહ છે. જો તમને કોઈ જૂની બીમારી છે, જેમ કે ડાયાબિટીસ, લો બીપી અથવા કિડની સંબંધિત સમસ્યા, તો આનું સેવન શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટર અથવા પોષણ નિષ્ણાતની સલાહ જરૂર લો. દરેક શરીરની જરૂરિયાતો અલગ હોય છે અને એક નિષ્ણાત જ તમને સાચું માર્ગદર્શન આપી શકે છે. સ્વસ્થ રહો, મજબૂત રહો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.